નમસ્કાર. જરા વિચારો કે ખેતીની જે વર્ષો જૂની સમસ્યાઓ છે એનો ઉકેલ સીધો આકાશમાંથી આવે. મિત્રો, આજે આપણે એક એવી ટેકનોલોજીની વાત કરવાના છીએ જે ભારતીય ખેતીની આખી તસવીર જ બદલી રહી છે, અને એ છે કૃષિ ડ્રોન. પણ આ ખાલી દવા છાંટવાનું મશીન નથી. આ તો ખેડૂતની નવી આંખ છે જે આખા ખેતર પર નજર રાખે છે. એનો હાથ છે જે પાણીનું સંચાલન કરે છે, અને એનું દિમાગ છે જે જમીનનું વિશ્લેષણ પણ કરે છે. તો ચાલો ઊંડાણથી સમજીએ કે આ ક્રાંતિ કેવી રીતે આકાર લઈ રહી છે. આ ટેકનોલોજી કેટલી અસરકારક છે સમજવા માટે લાંબી પહોંચી વાતો નહીં, પણ સીધા જ આંકડા ઉપર જોઈએ. અહીંયા જુઓ, જે કામમાં પહેલા 1.5 થી 2 કલાક લાગતા હતા એ જ કામ હવે ડ્રોનથી માત્ર 7 થી 9 મિનિટમાં થઈ જાય છે. અને પાણીનો વપરાશ સીધો 90% ઘટી ગયો. પણ આ બધાથી પણ મોટો ફાયદો છે ખેડૂતની સુરક્ષાનો. મિત્રો, હવે ઝેરી દવાઓના સીધા સંપર્કમાં આવવાની જરૂર નથી, કે નથી ખેતરમાં સાપ, વીછી જેવા જીવજંતુઓનો ડર. આને કહેવાય સાચા અર્થમાં સ્માર્ટ અને સુરક્ષિત ખેતી. તો આ ડ્રોન ક્રાંતિને બરાબર સમજવા માટે આપણે આ 5 મુદ્દાઓ પર વાત કરીશું. ખેતીના મૂળભૂત પડકારોથી શરૂ કરીને સરકારી મદદ અને સબસિડી સુધી, અને છેલ્લે એક એવી સાચી માહિતી જે બતાવે છે કે આ ટેકનોલોજી જમીન પર ખરેખર શું કમાલ કરી રહી છે. તો ચાલો શરૂ કરીએ. મિત્રો, કોઈ પણ નવા ઉકેલને સમજતા પહેલા સમસ્યાને સમજવી બહુ જરૂરી છે. તો પહેલો સવાલ એ જ છે કે આપણને આ ટેકનોલોજીની જરૂર પડી જ કેમ? ભારતીય ખેડૂતો દાયકાઓથી કેટલાય મોટા પડકારનો સામનો કરી રહ્યા છે, જેમ કે મજૂરોની અછત અને આપણી પરંપરાગત પદ્ધતિઓની કેટલીક મર્યાદાઓ. આ કોઈ ખાલી મુદ્દાઓ નથી, આ ખેડૂતની રોજની વાસ્તવિકતા છે. સમયસર મજૂરો ના મળે એટલે કામના કલાકો ખાલી જતા રહે, કિંમતી બગાડ પાણીનો થાય, અને ઉપરથી ઝેરી કેમિકલને કારણે સ્વાસ્થ્યનું જોખમ તો ખરું જ. પણ જરા કલ્પના કરો કે આ બધી જ મુશ્કેલીઓનો એક જ ઉપાય સાથે હોય, અને એ પણ સીધો આકાશમાંથી આવે. બસ આ જ કામ ડ્રોન કરી રહ્યા છે. હવે જ્યારે આટલી શક્તિશાળી ટેકનોલોજી આકાશમાં ઉડે તો સ્વાભાવિક છે કે એની સાથે જવાબદારી પણ આવે, ખરું ને? દરેકની સુરક્ષા માટે સરકારે ડ્રોન ઉડાડવા માટે કેટલાક ચોક્કસ નિયમો અને એક આખું માળખું બનાવ્યું છે. તો મિત્રો, આ બધા નિયમોની શરૂઆત થાય છે TGCA થી. સાવ સરળ ભાષામાં કહીએ તો ભારતમાં ડ્રોન માટે જે પણ કાયદાઓ અને કાનૂન છે એ આ સંસ્થા બનાવે છે, અને એનું પાલન થાય એ જોવાનું કામ પણ એનું જ છે. દરેક ડ્રોનનો પોતાનો એક યુનિક આઈડેન્ટિફિકેશન નંબર એટલે કે UIN હોવો ફરજિયાત છે. આને તમે ડ્રોનની નંબર પ્લેટ જ સમજી લો. બિલકુલ આપણી ઘરે ગાડી છે
બાઇક છે તેના જેવું જ. અને આ નંબર સરકારના ડિજિટલ સ્કાય પ્લેટફોર્મ પર રજીસ્ટર કરાવવો પડે છે. અને હા, સૌથી સુરક્ષા પહેલી એટલે દરેક ડ્રોન મોડલ માટે ટાઈપ સર્ટિફિકેટ પણ જરૂરી છે. મિત્રો, આ એક ગુણવત્તા અને સેફટીની ગેરંટી છે. એ ખાતરી કરે છે કે ડ્રોન ઉડાડવા માટે એકદમ સુરક્ષિત છે. અને એક બહુ જ અગત્યની વાત, સરકારી સબસિડી મેળવવા માટે એની માટે પણ આ સર્ટિફિકેટ હોવું ફરજિયાત છે. તો નિયમ મુજબ ડ્રોન તો આવી ગયું, પણ એને ઉડાડશે કોણ? જેમ વિમાન ઉડાડવા માટે પાયલટ જોઈએ, ગાડી ચલાવવા માટે ડ્રાઈવર જોઈએ, એમ ડ્રોન માટે પણ એક સર્ટિફિકેટ ઓપરેટર જોઈએ. અને સારી વાત એ છે કે ડ્રોન પાયલટ બનવું બહુ અઘરું નથી. જો મિત્રો ઉંમર 18 થી 65 વર્ષની હોય અને તમે ઓછામાં ઓછું 10 ધોરણ પાસ કર્યું હોય તો બસ DCGA એટલે કે માન્ય સંસ્થામાંથી ફક્ત 5 થી 8 દિવસની ટ્રેનિંગ લેવાની છે અને પરીક્ષા પાસ કરવાની છે. એટલે તમને મળી જાય છે 10 વર્ષ માટે માન્ય રિમોટ પાયલટનું લાયસન્સ. તો હવે ચાલો, નિયમો અને લાયસન્સની વાત તો થઈ ગઈ, પણ હવે આવે છે સૌથી મોટો અને અગત્યનો પ્રશ્ન, પૈસાનો. આ ટેકનોલોજી મોંઘી તો છે જ, તો સામાન્ય ખેડૂતને કેવી રીતે પહોંચાય? બસ અહીંયા જ સરકાર મદદ માટે આગળ આવે છે. આ માટે સરકારની એક મુખ્ય યોજના છે SAM. મિત્રો, આ યોજના હેઠળ અનુસૂચિત જાતિ, જનજાતિ, મહિલાઓ અને નાના સીમાંત ખેડૂતોને ડ્રોનની કિંમતના 50%, મિત્રો એટલે કે 5 લાખ રૂપિયા સુધીની સબસિડી મળે છે. અન્ય ખેડૂતોને 40%, એટલે કે 4 લાખ સુધીની. અને જે ખેડૂત ઉત્પાદક સંગઠનો છે એટલે કે FPOs, એમને તો 75% સુધી, એટલે કે 7.5 લાખ રૂપિયા સુધી જંગી સબસિડી મળી શકે છે. પણ આ તો કાંઈ નથી. આ સિવાય એક નવી યોજના છે જે ખરેખર ક્રાંતિ છે. એનું નામ છે નમો ડ્રોન દીદી યોજના. ખેડૂત મિત્રો, આ યોજના ખાસ કરીને ગ્રામીણ મહિલાઓના સ્વસહાય જૂથોને આર્થિક રીતે પગભર કરવા માટે બનાવવામાં આવી છે. હવે આંકડા સાંભળજો. આ યોજના હેઠળ મહિલા સ્વસહાય જૂથોને ડ્રોનની કિંમતના 80%, એટલે કે 8 લાખ રૂપિયા સુધીની સીધી સબસિડી મળે છે. અને એટલું જ નહીં, ડ્રોન ઉડાડવાની ટ્રેનિંગ પણ એકદમ મફતમાં મળે છે. મિત્રો, આ યોજનાનો હેતુ એકદમ સ્પષ્ટ છે. ગ્રામીણ મહિલાઓ ડ્રોન સેવા આપીને વર્ષે ઓછામાં ઓછી 1 લાખ રૂપિયા સુધીની વધારાની આવક મેળવી શકે. મિત્રો, આને કહેવાય સાચું મહિલા સશક્તિકરણ. તો હવે સમજાય છે ને કે સરકાર ઘણી મદદ કરી રહી છે. પણ ખેડૂત મિત્રો, મનમાં સવાલ થાય કે આ મદદ મેળવવા માટે અરજી ક્યાં કરવી? પ્રોસેસ બહુ અઘરી હશે. પણ ના, જરાય નહીં. આપણે ગુજરાતના આઈ ખેડૂત પોર્ટલનું ઉદાહરણ લઈને આખી પ્રોસેસ સ્ટેપ બાય સ્ટેપ સમજીએ. મિત્રો, આખી પ્રક્રિયા હવે ઓનલાઈન અને ખૂબ જ સરળ છે. સૌથી પહેલા આઈ ખેડૂત પોર્ટલ પર જાઓ.
અને ત્યાં ડ્રોન ટેકનોલોજી યોજના પસંદ કરો. પછી આધાર નંબરથી લોગિન કરો. તમારી થોડી વિગતો ભરો અને જરૂરી દસ્તાવેજો અને ડ્રોનનું કોટેશન બિલ અપલોડ કરી દો. બસ છેલ્લે ફોર્મ સબમિટ કરીને એની પ્રિન્ટ તમારી નજીકની ખેતીવાડી ઓફિસમાં જમા કરાવવાની. કોઈ લાંબા ધક્કા નહીં, કોઈ ઝંઝટ નહીં. પણ હા મિત્રો, અરજી કરતા પહેલા બસ થોડા કાગળિયા તૈયાર રાખજો, એટલે તમારું કામ ફટાફટ થઈ જાય. એક તમારું આધાર કાર્ડ, જમીનના 7-12 અને 8 અના ઉતારા, બેંક પાસબુકની નકલ અને તમારું રિમોટ પાયલટ લાયસન્સ અને DCGA માન્ય ડ્રોનનું બિલ અથવા તો કોટેશન. તો નિયમો અને યોજનાની વાતો તો બહુ થઈ, પણ આખરે આ બધાનો જમીન પર શું પ્રભાવ પડી શકે? શું આ ટેકનોલોજી ખરેખર ખેડૂતોના જીવનમાં કોઈ પરિવર્તન લાવી રહી છે? તો ખેડૂત મિત્રો, જવાબ છે હા, બિલકુલ. અને આંકડાઓની એની સાબિતી આપી રહ્યા છે. 24,66,000 રૂપિયા આ કોઈ મોટી કંપનીનો નફો નથી. આ કમાણી ગુજરાતની 58 ડ્રોન દીદીએ કરી છે, આપણા ગુજરાતની, અને એ પણ ફક્ત 9 જ મહિનામાં. તેમણે 8,000 એકરથી પણ વધુ જમીન પર ડ્રોનથી છંટકાવની સેવાઓ પૂરી પાડી. મિત્રો, આ ફક્ત એક આંકડો નથી, આ 58 ગ્રામીણ મહિલાઓના આત્મનિર્ભર બનવાની જીવતી જાગતી કહાની છે. તો આ બધું જોયા પછી આપણે એ જ સવાલ પર પાછા આવીએ, શું ડ્રોન ભારતની આગામી કૃષિ ક્રાંતિની ચાવી છે? આપણી પાસે સ્પષ્ટ નિયમો છે, સરકાર તરફથી મજબૂત આર્થિક ટેકો પણ છે, અને સૌથી મહત્વનું, ખેડૂતો અને ખાસ કરીને મહિલાઓ આ ટેકનોલોજીને જે રીતે અપનાવી રહ્યા છે એ અદ્ભુત છે. આ બધા સંકેતો એક જ દિશામાં ઇશારો કરે છે. ભારતીય ખેતી એક નવી ઊંચાઈ અને ઉડાણ ભરવા માટે સંપૂર્ણપણે તૈયાર છે. જો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય, માહિતી સારી લાગી હોય, તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. બેલ આઇકન જરૂર દબાવજો, જેથી નવી માહિતીનો વિડીયો સૌથી પહેલાં તમને મળે. ધન્યવાદ મિત્રો. જય જવાન, જય કિસાન.